પેટમાં દુખાવાની સારવાર માટે ડોક્ટરના બદલે એક શખ્સ ભુવા પાસે પહોંચ્યો. ભુવાએ વિધિ શરૂ કરી, પણ બંને વચ્ચે એવો વાંધો પડ્યો કે દર્દીએ માથું છૂંદીને ભુવાની હત્યા કરી નાખી. ઘટના નવસારીની છે, જ્યાં વાઘાબારી ગામે ધીરુભાઈ નામના આરોપીને છેલ્લા કેટલાક સમયથી પેટમાં દુખાવો રહેતો હતો. ડોક્ટર પાસેથી દવાઓ લઈને થાક્યા બાદ તે ભુવા ઝીણાભાઈ પાસે પહોંચ્યો. ભુવાએ વિધિ માટે રાતના સમયે નદી કિનારે આવવા જણાવ્યું. ભુવાએ કીધું એ જ પ્રમાણે ધીરુભાઈ રાતે નદી કિનારે પહોંચી ગયો. ભુવાએ પેટનો દુખાવો મટાડવા માટે વિધિ શરૂ કરી. વિધિ દરમિયાન ભુવાએ ધીરુભાઈની પીઠ પર એક મુક્કો માર્યો. એટલે ધીરુભાઈએ પૂછ્યું કે મને પેટમાં દુખે છે અને તમે પીઠમાં કેમ મારો છો? ભુવાએ કહ્યું કે આ વિધિનો ભાગ છે. જો કે ધીરુભાઈ આ વાતથી એટલો ઉશ્કેરાઈ ગયો કે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. આવેશમાં આવીને ધીરુભાઈએ પેટનો દુખાવો પડતો મૂકી એક પથ્થર લીધો અને ભુવા ઝીણાભાઈનું માથું છૂંદીને મારી નાખ્યો. વાંસદા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર વાંદરવેલા ગામની અંદર એક કોતરની અંદર નદી કિનારે એક માથું છૂંદાયેલી લાશ મળી આવેલી, જેમાં નવસારી જિલ્લાની સમગ્ર પોલીસની ટીમ, એલસીબી, તેના પીઆઈઓ, તેનો સ્ટાફ તથા વાંસદા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને બધા સતત લાગેલા હતા કે કોની લાશ છે. એ દરમિયાન જાણવા મળેલ કે ઝીણાભાઈ મંગળદાસ કે જે વાઘાબારી ગામના હતા તેની લાશ હોવાનું ફલિત થયેલું. ત્યારબાદ તપાસ દરમિયાન ટેકનિકલ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સથી એલસીબીની ટીમ અને વાંસદા પોલીસે તપાસ દરમિયાન આરોપી ધીરુભાઈ કુકણા કરીને જે છે તેણે આનું મર્ડર કરેલાનું તપાસ દરમિયાન બહાર આવેલું હતું. મર્ડર કરવાનું કારણ એવું હતું કે જે આરોપી જે ધીરુભાઈ જે છે તેને ઘણા દિવસોથી પેટનામાં દુખતું હોય અને જે મરનાર જે ઝીણાભાઈ જે છે એ પોતે ભગતનું કામ કરતો હોય, તો એણે 2 દિવસ પહેલાં કીધેલું કે હું તારું પેટનું દર્દ મટાવી દઈશ, તો આપણે રાત્રે એક નદી કિનારે વિધિ કરવા જશું. આમ તેઓ વાંદરવેલા ગામના નદી કિનારે ત્યાં રાત્રે વિધિ કરવાના બાને ત્યાં ગયેલા અને ત્યાં તેઓને અંદર બોલાચાલી અને ઝઘડો થતાં ત્યાં જ એણે માથામાં મારેલું અને પછી પથ્થરથી એનું માથું તોડી અને આ આરોપી જે હતો ધીરુભાઈ એ ત્યાંથી ભાગી ગયેલો હતો. હાલ આ આરોપી કે જે વાઘાબારી ગામનો જ છે તેને ડિટેન કરી લીધેલો છે અને આગળની તપાસ વાંસદા પોલીસ સ્ટેશન તપાસ કરી રહી છે. ઉપરાંત આ સારી કામગીરી કે જે માથું છૂંદાયેલું હતું તેની સારી કામગીરી માટે એલસીબીની ટીમ ખૂબ મહેનત કરેલ હતી. નવસારી જિલ્લા પોલીસ પણ મહેનત કરેલી, વાંસદા પોલીસે પણ મહેનત કરેલી હતી.